સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો આજે આપણે વાત કરી લેવી છે કે જૂન 2026ના માસના પેન્શન અંગે કેટલો વધારો થશે અને તેમાં કઈ કઈ સહાય વધારાની ઉમેરવામાં આવશે। તો મિત્રો દર વર્ષે 1 જુલાઈ 2026 એટલે કે 1 જુલાઈથી મોટા ફેરફાર થતા હોય છે। તેવી જ રીતે તમે જાણો છો તે પ્રમાણે જે નિવૃત્ત થયા છે તેના પેન્શનમાં પણ સૌથી મોટો વધારો થવાનો છે અને તેની સહાયમાં સૌથી મોટો લાભ થશે। તો મિત્રો તારીખ 1/7/2026ના રોજ કેટલું પેન્શન મળશે જાણી લો આખી વિગત। તો મિત્રો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા તમામ પેન્શનરો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં 1 જુલાઈ 2026થી નવા નિયમ લાગુ થયા છે તેના વિશે। તો મિત્રો કયા કયા નવા નિયમ નિવૃત્ત પેન્શનરોને લાગુ પડશે તેની સંપૂર્ણ વાત આપણે કરવાની છે, પરંતુ તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમને જે જૂન મહિનાનું પેન્શન છે તે જુલાઈમાં કેટલું જમા થશે તો તમે જાણો છો તે પ્રમાણે જે મોંઘવારી ભથ્થું 2% મળે છે તેના આધારે પેન્શનમાં વધારો થશે। એટલે કે તમારું જે મૂળ પેન્શન છે તેમાં 2% મોંઘવારી ભથ્થું પ્લસ જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પણ ઉમેરવામાં આવશે। આમ તમારે ત્રણેયનો સરવાળો જે થાય તે તમારું ટોટલ પેન્શન મળવા પાત્ર થશે। અને મિત્રો જો તમારી કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે રકમ કપાત થઈ તમારા ખાતામાં જે પેન્શન હશે તે જમા થવા પાત્ર રહેશે। અને મિત્રો ત્યારબાદ 1 જુલાઈ 2026 પેન્શન વધારા અંગેની સત્તાવાર વિગતોમાં સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી રાહત ડિયરના રિલીફ માં વધારાનો આદેશ બહાર પાડ્યો છે। આ લાભો મુખ્યત્વે 5મા અને 6ઠા પગાર પંચના દાયરામાં આવતા કેન્દ્રીય પેન્શનરો માટે છે। પેન્શન અપડેટની પણ વાત કરીએ તો તેમાં મોંઘવારી રાહત ડીઆરમાં વધારો, સરકારે જૂના સીપીએફ પેન્શનરો અને 5મા વેતન આયોગ હેઠળ આવતા કર્મચારીઓની મોંઘવારી રાહતમાં વધારો કર્યો છે। અને સત્તાવાર આદેશની પણ વાત કરીએ તો પેન્શન અને પેન્શનરના કલ્યાણ એટલે કે પેન્શનરોના કલ્યાણ વિભાગ DOPPW દ્વારા આ સંદર્ભે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે। એરિયસની પણ વાત કરી લઈએ તો તેમાં સુધારેલા દરો લાગુ થવાથી પેન્શનરોને એરિયસ બાકી નીકળતા ભથ્થાનો મોટો લાભ પણ મળશે। અને મિત્રો ત્યારબાદ જો કેન્દ્ર સરકારના પેન્શનર છો તો રાજ્ય સરકારના પેન્શનર છો તો પણ તમને 5મા 6ઠા અને 7મા પગાર પંચનો પણ લાભ મળવાનો છે। અને જે 2026થી 8મું પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે। લાગુ થઈ ગયું એટલે કે જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે 2027માં અને 1 જાન્યુઆરી 2026થી તેમનું એરિયસ પણ મળવા પાત્ર